નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચૈત્રી દનૈયા વિશેની વાત કરવાની છે, કેમ કે ચૈત્રી દનૈયાના આધારે પણ આવનારું વર્ષ એટલે કે વર્ષ 2026નું ચોમાસું કેવું થશે એનો અંદાજ આપણે લગાવી શકતા હોય। આમ જોવા જઈએ તો જે દેશી વિજ્ઞાન છે, મારું જે કામ છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે જે આપણે હવામાનની માહિતી આપતા હોય, જેમાં સેટેલાઇટના માધ્યમથી અમે પ્રિડિક્શન કરીને માહિતી આપતા હોય, પણ દેશી વિજ્ઞાન જે આપણી પરંપરા છે ભારત દેશની, એમાં પણ ઘણું બધું તથ્ય રહેલું હોય છે। જેવી રીતે જોવા જઈએ તો હોળીના પવન હોય, અખાત્રીજના પવન છે, વૈશાખ મહિનાના જે વાદળો છે, કસ કાતરા છે, ચૈત્રી દનૈયા છે, આ તમામના આધારે પણ આપણા દેશની અંદર વર્ષોથી એક પરંપરા છે કે આપણે વરસાદનો વર્તારો કાઢતા આવ્યા છે। ભલે એ મારો વિષય નથી, પણ જે રીતે આપણે ચૈત્રી દનૈયાના આધારે પણ એક વરસાદનો વર્તારો નીકળતો હોય છે એના વિશેની વાત કરવાની છે। આમ તો ચૈત્રી દનૈયા કોને કહેવાય? જેની અંદર ચૈત્ર મહિનાની વદ પાંચમથી લઈ અને ચૈત્ર મહિનાની વદ બારસ હોય, એટલે કે એ 8 દિવસનો જે સમયગાળો છે એને ચૈત્રી દનૈયા કહેવામાં આવે છે। ઘણી વખત એવું બનતું હોય કે જે આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કોઈ તિથિ છે એ ડબલ આવે તો ચૈત્રી દનૈયા એક કરતાં વધી જતા હોય છે, ઘણી વખત દનૈયા ઘટે છે, એટલે કે એક તિથિનો ક્ષય આવતો હોય। આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષના ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કોઈ એક્સ્ટ્રા તિથિ નથી, વધારાની તિથિ નથી અથવા તો ક્ષય નથી, એટલે 8 દનૈયા છે એ પરફેક્ટ છે। હવે આ જે 8 દનૈયા પરફેક્ટ છે એની અંદર વાત કરવા જઈએ તો આજે ચૈત્ર મહિનાની વદ પાંચમ છે, દનૈયા જે ટોટલ 8 હોય છે અને જે ચોમાસાના નક્ષત્ર હોય છે એવરેજ 15 દિવસનું નક્ષત્ર હોય તો 8 દનૈયા પ્રમાણે 4 મહિના ચોમાસાના થતા હોય છે। જો 8 દનૈયા સારા જાય તો 4 મહિના દરમિયાન સારા વરસાદના સંકેતો આપણે મળતા હોય છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો એક દનૈયું બરાબર એક નક્ષત્ર જો આપણે ગણીએ છીએ તો એ પ્રમાણે દનૈયું કોને સારું ગયું ગણાય? તો કે ચૈત્ર દનૈયા દરમિયાન કોઈ જ પ્રકારનો ઝાકળ વરસાદ આપણે ન થવો જોઈએ, એટલે કે ઝાકળ ન આવવું જોઈએ। આમ પણ અત્યારે કોઈ ઝાકળની હમણાં કોઈ શક્યતાઓ નથી। બીજા નંબરની અંદર પવન છે એ સાધારણ હોવો જોઈએ, ન તો વધારે ઓછો અથવા તો વધારે ઝડપથી પવન પણ ન ફૂંકાવો જોઈએ। જો વધારે ઝડપથી પવન ફૂંકાય તો પણ દનૈયું નબળું ગયું ગણાય છે। એ સાથે જે ચૈત્ર મહિના દરમિયાન આકાશ છે આમ તો સંપૂર્ણપણે ખુલ્લું રહેવું જોઈએ, એટલે કે એમાં વાદળછાયું વાતાવરણ ન થવું જોઈએ। માની લઈએ કે કોઈ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થયું તો એ વિસ્તારમાં ચૈત્ર દનૈયું નબળું ગયું ગણાય। એ સાથે માવઠાના ઝાપટા પણ ન પડવા જોઈએ। જો ચૈત્ર દનૈયા દરમિયાન માવઠાના ઝાપટા પડે છે તો એ દનૈયું ફેલ ગણાય, એટલે કે જે વિસ્તારમાં ઝાપટા પડ્યા હોય એ વિસ્તાર માટે દનૈયા નબળા ગયા ગણાય। જો કે આમ જોવા જઈએ તો ગુજરાત પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે। ઘણી વખત એવું પડે કે બને કે 1-2 જિલ્લાની અંદર માવઠાના ઝાપટા પડે તો એ જિલ્લા પૂરતો એ પછી ચૈત્ર દનૈયામાં એ નક્ષત્ર હોય એ આપણે નબળું જોવા મળે છે। માની લઈએ કે આજે પેલું દનૈયું છે, ચૈત્ર મહિનાનું આજે પેલું દનૈયું ને આજે પેલું દનૈયું છે એ 2 જિલ્લાની અંદર એમાં ઝાપટા પડ્યા હોય, બીજા વિસ્તારોમાં સારું રહ્યું હોય તો પછી જે પેલું નક્ષત્ર હોય છે એ 2 જિલ્લામાં પછી એમાં ઓછો વરસાદ પડે અને બીજા વિસ્તારમાં સારો વરસાદ પડે એવા સંકેતો મળતા હોય છે। એટલે ચૈત્ર દનૈયા આ રીતે જોવામાં આવે છે। ખાસ કરીને ચૈત્ર દનૈયા ચૈત્ર મહિનાની વદ પાંચમથી લઈને ચૈત્ર મહિનાની વદ બારસ સુધી, એટલે કે 8 દિવસ ગણવામાં આવે છે અને 8 દિવસ એટલે કે એક દનૈયા બરાબર ચોમાસાનું એક નક્ષત્ર જોવાનું હોય છે। અને આ દરમિયાન ખાસ આપણે એટલી ચોકસાઈ રાખવાની હોય છે કે આપણા વિસ્તારમાં આપણે ચૈત્ર દનૈયું જોઈએ છે તો ચૈત્ર મહિનાના દનૈયા દરમિયાન કોઈ જ પ્રકારે ઝાકળ વર્ષા ના જોવા મળે, વાદળછાયું વાતાવરણ જોવા ન મળે, પવનની ઝડપ છે એ સામાન્ય રીતે વધારે પડતા પવન ન ફૂંકાવો જોઈએ અને દનૈયા દરમિયાન તાપમાન છે એવરેજ ઊંચું જવું જોઈએ, એટલે કે તાપમાન નબળું ના રહેવું જોઈએ। તાપમાન સારું હોય તો દનૈયું સારું ગયું ગણાય। જો તાપમાન ખૂબ નીચું રહે, તાપમાન નીચું હોય ને આપણું વાતાવરણમાં ઠંડક પ્રસરે તો એ દનૈયું નબળું ગયું ગણાય। એટલે આ પ્રકારના ચૈત્ર દનૈયાનું માર્કિંગ કરવાનું હોય છે। તમે પણ તમારા વિસ્તારની અંદર ચૈત્ર દનૈયાનું માર્કિંગ તમે કરી શકો છો। ખાસ કરીને અત્યારે મારું એક એ પણ તમને સુઝાવ રહેશે કે ચૈત્ર દનૈયા સારા ગયા તો એનો મતલબ એવો નથી કે વર્ષ સારું જ થશે। માની લઈએ કે કોઈ વિસ્તારમાં ચૈત્ર દનૈયું નબળું રહ્યું તો એનો મતલબ પણ એ નથી કે તમારે એ નક્ષત્ર નબળું રહેશે, કેમ કે ચૈત્ર દનૈયા છે એકમાત્ર કારણ છે। દેશી વિજ્ઞાનની અંદર ચૈત્ર દનૈયા સિવાય પણ અનેક કારણો રહેલા છે। મેં શરૂઆતમાં જણાવ્યું એમ કસ કાતરા છે અથવા તો જે અખાત્રીજનો પવન હોય, જે આપણે
હોળીનો પવન હોય અથવા તો જે બીજા જે આપણે નક્ષત્રો અને ગ્રહોની આધારે જે આપણે પ્રિડિક્શન કરતા હોય એ તમામ બાબતો છે એ પણ જોવામાં આવતી હોય. પણ આ તમામ બાબતો છે એમાંનું એક બાબત છે એ છે ચૈત્રી દનૈયા. જો કે ચૈત્રી દનૈયા ઉપર ખૂબ મોટો આધાર રહેલો હોય. અન્ય પરિબળો કરતાં પણ ચૈત્રી દનૈયા છે વધુ સારા સંકેતો આપણે વરસાદ માટે આપી શકે છે. અને આ વર્ષની વાત કરવા જઈએ તો મારું વ્યક્તિગત એવું માનવું છે કે લગભગ 2 અથવા તો 3 દનૈયા છે નબળા જઈ શકે છે. બાકી એવરેજ ચૈત્ર દનૈયા છે એ સારા જશે અત્યારે એવું લાગી રહ્યું છે. છતાં પણ તમે બધા પોતાના વિસ્તારની અંદર ચૈત્ર દનૈયાનું માર્કિંગ કરી શકો છો. એટલે ખાસ કરીને ચૈત્ર દનૈયાના આધારે વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે એ તમે પણ તમારા વિસ્તારની અંદર જાણી શકો ને એની માહિતી મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.